જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. ત્રુટીઓના આપણે દાખલાની વાત કરવાની છે. એ પહેલા ઉદાહરણના જે ત્રુટીઓવાળા દાખલાઓ છે સમજૂતીવાળાની થોડી વાત કરી લઈએ. ગણતરી નથી, ખાલી કરેક્શન છે. ઉદાહરણ 4 સુધી આપણે વાત થઈ હતી. ઉદાહરણ 5માં ચોકસાઈની વાત છે. ખાલી સમજવા માટે સમજાવી દઉં છું કે જો ન્યુક્લિયસનું પરિમાણ પરમાણુની અંદર પરમાણુ કેન્દ્ર છે, ન્યુક્લિયસ કહેવાય, અને ન્યુક્લિયસનું પરિમાણ છે 10⁻15 થી લઈને 10⁻14 ના માપક્રમનું છે. વધારીને એક ત્રિક્ષણની જેટલી કરવામાં આવે, એટલું બધું નાનું છે, એને આપણે પરિમાણ વધારીને તીક્ષ્ણ એટલે પિનનો પોઈન્ટ કેટલો હોય એટલું કરવામાં આવે. તો તમને પિનનો પોઈન્ટ મોટો કહેવાય, તો ન્યુક્લિયસની સાઇઝની સાપેક્ષમાં ઘણો મોટો કહેવાય. એટલું કરવામાં આવે તો પરિમાણનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે, એટલે તમે કેટલું વધાર્યું કહેવાય. પિનની અણીનો વિસ્તાર 10⁻5 થી લઈને 10⁻4 સુધીનો છે. તો ન્યુક્લિયસનું પરિમાણ કેટલું છે? 10⁻15 થી લઈને 10⁻14, અને પિનનું પરિમાણ કેટલું છે? 10⁻5 થી લઈને 10⁻4. તો કેટલો વધારો થયો? 15/5, 14/4 કરો એટલે કેટલો તફાવત આવે? 10⁻10. બરાબર. એટલે આપણે એનો વિસ્તાર કેટલા ગણો કર્યો કહેવાય? તો કે 10 ગણો વિસ્તાર વધાર્યો કહેવાય. બરાબર. એટલે પરિમાણની સાઇઝ છે, ન્યુક્લિયસની સાઇઝ છે 10⁻15 માંથી જો તમે 10⁻5 સુધી લાવો તો એમાં 10⁻10 નો વધારો કર્યો છે એવું આપણે અનુમાન કરી શકીએ. બસ એટલું જ છે, એમાં બીજું કંઈ નથી. પાંચમામાં કોઈ લખવાનું નથી, કોઈ ગણતરી પણ નથી કરવાની. ત્યાર પછી ઉદાહરણ નંબર 6 પણ એ રીતે સમજૂતી વાળું છે કે એક રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. નેશનલ લેબોરેટરીની અંદર 2 ક્લોક આપેલી છે, ને 2 ક્લોક ના અવલોકનો પ્રમાણભૂત કરેલા છે કે એ ઘડિયાળમાં જ્યારે બપોરના 12નો સમય દર્શાવે ત્યારે બંને ઘડિયાળના સમય આ રીતે બતાવે છે. ખરેખર બપોરના 12 વાગ્યાનો સમય હોય ત્યારે સોમવારે એ ઘડિયાળનું રીડિંગ લો તો 12:00:05 બતાવે છે. મંગળવાર રીડિંગ લો તો 12:01:15. બુધવારનું રીડિંગ, ગુરુવારનું, શુક્રવાર, શનિવાર અને રવિવાર, એમ એક વીક માટે દરરોજ તમે 12 વાગે અવલોકનો લીધેલા છે. બરાબર. અને આ રીતે બતાવ્યા છે. પ્રમાણભૂત ઘડિયાળમાં સમય કેટલાનો હોય? 12 વાગ્યાનો. અને તમારી ઘડિયાળ છે, તમે લેબમાં ગયા અને ત્યાં પ્રમાણભૂત ઘડિયાળ આપી છે. પ્રમાણભૂત ઘડિયાળમાં 12 વાગી જાય ત્યારે તમારી જે એક ઘડિયાળ છે એમાં આ રીતે સમય બતાવે દરેક વારે, અને તમારી પાસે બીજી જે ઘડિયાળ છે એમાં આ રીતે સમય બતાવે. તો તમારી પાસે જે 2 ઘડિયાળ છે એ ઘડિયાળમાંથી કઈ ઘડિયાળ સારી? આવો પ્રશ્ન પૂછ્યો છે. તમે તમારા લેવલથી વિચારો. તમે લેબોરેટરી અંદર ગયા, લેબોરેટરીમાં તમારી સામે નેશનલ લેબોરેટરીની પ્રમાણભૂત ઘડિયાળ છે.
અને પ્રમાણભૂત ઘડિયાળમાં 12 વાગ્યાનો જ્યારે સમય થાય ત્યારે તમારી પહેલી ઘડિયાળમાં સોમવારે આવો સમય બતાવે છે અને બીજી ઘડિયાળમાં આવો સમય બતાવે છે. મંગળવારે પાછા 12 વાગે ત્યાં જઈને ઉભા રહ્યો તો પહેલી ઘડિયાળમાં આ સમય હોય, બીજી ઘડિયાળમાં આવો. આમાં 2 ઘડિયાળોના 7 દિવસ સુધી લીધેલા અવલોકનો તમારી સાથે છે. બરાબર. તો બંનેમાંથી વધુ ચોકસાઈ વાળી ઘડિયાળ કઈ કહેવાય? એટલે કે હવે તમે લેબ માટે કોઈ ઘડિયાળનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે આ ઘડિયાળનો ઉપયોગ કરશો કે આ ઘડિયાળનો ઉપયોગ? એટલે કે જેની ચોકસાઈ વધારે હોય એ જ આપણે ઉપયોગમાં લઈએ ને. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય અને તેના માટે તમને ચોકસાઈ સાથે સમયના અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનો તમે મુનાસિબિત માનશો, એટલે તમે પસંદ કરશો અને શા માટે? તો પહેલા શું કરવું પડે? આનું સરેરાશ લેવું પડે એટલે તમને સાચું મૂલ્ય મળે. પછી એની નિરપેક્ષ ત્રુટી લેવી પડે, ત્રુટીનો વિસ્તાર ગણવો પડે. આમાં પણ સરેરાશ મૂલ્ય મેળવું. સરેરાશ મૂલ્ય મેળવ્યા પછી નિરપેક્ષ ત્રુટી ગણો. બંને ઘડિયાળમાંથી ઘડિયાળ નંબર 2 ની સરેરાશ નિરપેક્ષ ત્રુટી ઓછી છે. અહીં તમે 1 ની તુલનામાં ઘડિયાળ 2 ને પસંદ કરી શકાય. શું કામ? કારણ કે એની ત્રુટીનો અંદાજ ઓછો છે. બરાબર. એટલે તમે આખી ગણતરી કરો ને તો જ ખ્યાલ આવે. આખી ત્રુટી સહિત એ તમારે હોમવર્કમાં ટેલી કરી લેવાનું. આ લોકો એમ કહે છે કે ત્રુટી બીજાની ઓછી છે તો એ ખબર તમને મોટા ભાગના એવું કહે છે કે સર આ પહેલી ઘડિયાળ જ લેવી પડે ને, કારણ કે એમ જ્યારે તમારે લેબમાં 12 વાગ્યા હોય ત્યારે 12 ની નજીકના આન્સર તો બધા આ તો 10 વાગ્યાનો. આ તો 2 કલાક પાછળ છે. પણ ચોકસાઈની રીતે જોવા જાવ તો એ વધારે ચોકસાઈ આપે છે. મોટા ભાગના વિદ્યાર્થી ઉતાવળ કરે ને એમ કીધે ઘડિયાળ નંબર 1 પસંદ કરજો, કારણ કે અહીંયા લેબમાં 12 વાગ્યા હોય ત્યારે આ ઘડિયાળમાં 12 વાગી ગયા છે. એવું નથી, તો આને તમે આગળ કરી દો. આ પણ 12 વાગે 12 જ બતાવે. આમાં વેરિએશન ઓછું છે, આમાં વેરિએશન વધારે છે. હેલો. એટલા માટે બીજી ઘડિયાળ લેવાનું આપણે પસંદ કરી શકીએ. એટલે તમારે હોમવર્કમાં કરવાનું થશે. તમારી પાસે અવલોકનો છે A1, A2, A3, A4, A5, A6 અને A7. બેમાં 7 અવલોકનો છે અને 7 અવલોકનો પરથી તમારે સરેરાશ ત્રુટી ગણવાની, નિરપેક્ષ ત્રુટી ગણવાની અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી ગણો. આમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટી ઓછી આવશે. હેલો. એટલે આને આપણે પસંદ કરી શકીએ. એવો જ એક આગળનું ઉદાહરણ છે જે કદાચ બાકી બુકમાં નથી આપ્યું. આ ઉદાહરણ લખો તો. ઉદાહરણ નંબર 7 તમારી પાકી બુકમાં એડ કરી દેવાનું. આપણે સાદા લોલકનો આવર્તકાળનું માપન કરીએ છીએ અને જેના ક્રમિક અવલોકનો છે T1 બરાબર એટલા, T2 બરાબર એટલા, T3 બરાબર એટલા, T4 બરાબર એટલા અને T5 એટલા સેકન્ડ છે. તમારી પાસે 5 અવલોકનો છે. તો દરેકની નિરપેક્ષ ત્રુટી, પછી સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટીની ગણતરી કરો. આપણી પાસે સાચું મૂલ્ય તો છે નહીં. સરેરાશ મૂલ્યને સાચું ગણી તમારે સરેરાશ T12 ગણવાનો છે. એટલે T12 બરાબર T ગણી લેવાનું આ રીતે. પછી દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી ગણવાની. આપણે સાચું મૂલ્ય મળ્યું 2.64 બરાબર. T1 માઇનસ T12, T2 માઇનસ T12, T3 માઇનસ T12, ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, ડેલ્ટા T4, ડેલ્ટા T5. આ આપણે દરેક અવલોકનની સરેરાશ ત્રુટી મળી. અને સરેરાશ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી મળી. એનું તમારે સરેરાશ લેવાનું એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળશે અને 0.11 મળશે. તો આને તમે આના વડે ભાગી નાખો એટલે સાપેક્ષ ત્રુટી થઈ અને 100 વડે ગુણો એટલે પ્રતિશત ત્રુટી થાય. એટલે આનો ત્રુટીનો અંદાજ શું મળ્યો? આનો અર્થ એ થાય કે સાદા લોલકનો આવર્તકાળ
2.62 પ્લસ ઓર માઇનસ 11 છે, એટલે કે 2.62 માં પ્લસ 11 જેટલો આગળ જાય છે અથવા તો પોઈન્ટ પ્લસ 0.11 જેટલો પાછળ રહે છે, એટલે કે તેનું મૂલ્ય 2.62 પ્લસ 0.11 અને 2.62 માઇનસ 0.11 અથવા તો આમાં પ્લસ કરો એટલે 2.73 અને 2.51 ની વચ્ચે આવેલું છે. બરાબર. આવો આપણને અંદાજ મળે કે આનાથી આની વચ્ચે છે, એનાથી બહાર હોઈ શકે નહીં. આમ આ મૂલ્યમાં સેકન્ડના 10મા ભાગ સુધી ત્રુટિ પહેલેથી જ છે, તેથી લોલકના આવર્તકાળનું મૂલ્ય સેકન્ડના 100મા ભાગ સુધી દર્શાવતો કોઈ અર્થ નથી. આમ તેને વધુ સારી રીતે નીચે મુજબ દર્શાવી શકાય, એટલે કે t બરાબર 2.6 પ્લસ ઓર માઇનસ 0.1 સુધી બતાવો તેનો આવર્તકાળ આમાં જ કંઈક હશે, અને એમાં ઉદ્ભવતી સરેરાશ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આ રીતે ગણવાની. તો આ દાખલો તમારા હોમવર્કમાં ગણવાનો છે, થઈ જશે. ઉદાહરણ નંબર 7 ની તમારે થોડીક જગ્યા મૂકી દેવાની હોમવર્ક માટે. બરાબર. અને આગળ આપણે ઉદાહરણ 8 થર્મોમીટર વડે બે પદાર્થના તાપમાનમાં આવેલા તાપમાન અનુક્રમે T1 બરાબર 20 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીગ્રેડ છે અને T2 બરાબર 50 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીગ્રેડ છે. બંને પદાર્થના તાપમાનનો તફાવત તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. તો તફાવત એટલે ત્રુટિની બાદબાકી કરવાની છે, એટલે T ડેશ બરાબર T2 માઇનસ T1 એટલે 50 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.5 માઇનસ 20 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.5. તો અહીંયા 50 માઇનસ 20 કરો એટલે 30 મળે. અહીંયા ધ્યાન રાખો 0.5 માઇનસ 0.5 કરો એટલે અહીં 0 ડિગ્રી નો થાય. ત્રુટિની બાદબાકી હોય તો ત્રુટિનો શું થાય છે? સરવાળો. એટલે 0.5 ની ત્રુટિ અને 0.5 ની ત્રુટિ બંનેમાં 0.5 ની ત્રુટિ હોય તો પરિણામમાં ત્રુટિ કેટલી આવે? 1 ડિગ્રીની આવે. બહુ શોર્ટમાં આ ઉદાહરણ એને ગણ્યું છે, એ પણ તમારે જોઈ લેવાનું કે આ મૂલ્ય છે T1 T2 એ તો બરાબર એની બાદબાકી થાય, પણ ત્રુટિનો હંમેશા શું થાય? સરવાળો. ખ્યાલ આવ્યો? 50 માંથી તમે 20 બાદ કરો એટલે તાપમાન ભલે 30 જ મળે, પણ 0.5 માંથી તમે પોઈન્ટ બાદ કરો તો ત્રુટિ એ 0 નથી થતી. એ સમજાવવા માટે આ 8મું ઉદાહરણ છે, એ પણ તમારે હોમવર્કમાં લખી લેવાનું છે આમાંથી જોઈને. ઉદાહરણ નંબર 9 ની વાત કરીએ. તમારે 10મા ધોરણમાં ઓહમનો નિયમ આવતો, જેમાં R બરાબર V/I. માનું છું ને ત્યાં સુધી ઉદાહરણ 9 ની ગણતરી આપણે આમાં આપેલી છે, આમાંથી નથી કરીશું. કાલે આપણે એક એક્સ્ટ્રા દાખલા ગણ્યો હતો કે જેમાં અવરોધના મૂલ્યો તમને આપ્યા હોય, આ જીનિટ માટે છે, અને તમને શ્રેણી અવરોધ કેટલો એવું પૂછે. આપણે ત્યાંથી પાછી શરૂઆત કરીએ. માનો કે તમારી પાસે બે અવરોધ આપ્યા છે, એમાં પહેલો અવરોધ છે 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ. એટલે એમાં 100 ઓહમ તો મૂલ્ય છે, એમાં પ્લસ 3 કરો એટલે 103 અને માઇનસ 3 કરો એટલે 97. એટલે કે અવરોધનું ખરેખર મૂલ્ય 97 થી લઈને 103 સુધીનું હોઈ શકે. અહીંયા પણ 204 થી લઈ અને 196 થી લઈ અને 204 સુધીનું આ R2 નું મૂલ્ય હોઈ શકે. બંનેને શ્રેણીમાં જોડો એટલે શ્રેણીનું સમતુલ્ય R1 પ્લસ R2 થાય. તો ભૌતિક રાશિનો સરવાળો થાય, ત્રુટિનો પણ સરવાળો થાય. એટલે RS ઇઝ ઇક્વલ ટુ RS પ્લસ ઓર માઇનસ ડેલ્ટા RS. તો RS કેટલું થયું? 300.
અને ત્રુટીનો સરવાળો એટલે 3 + 4 એટલે 7. આ RS ± ડેલ્ટા RS એટલે ત્રુટી સાથે શ્રેણી અવરોધ આપણને મળ્યો. પણ એક્ઝેક્ટ નું મૂલ્ય કેટલું એ ગણતરવા માટે તમારે ડેલ્ટા RS ના છેદમાં RS એટલે પર્સન્ટેજમાં જવું પડે, કારણ કે એનો જવાબ છે ને પર્સન્ટેજમાં આપ્યો છે. તો ડેલ્ટા RS ના છેદમાં RS ની પર્સન્ટેજ એટલે ડેલ્ટા RS ના છેદમાં એટલે પ્રતિશત ત્રુટી કેટલી ગણવાની છે. એટલે આના ભાગ્યા કરો, આના ભાગ્યા કરીને એને ટકાવારીમાં ફેરવો એટલે ખરેખર અવરોધમાં પ્રતિશત ત્રુટી થઈ 2.33%. તો RS ± ડેલ્ટા RS ની પર્સન્ટેજ જો આ રીતે બતાવ્યું. જ્યારે તમને પર્સન્ટેજ આ રીતે આન્સર માંગે કે જે પરિણામી આન્સર છે એ તમારો પ્રતિશત ત્રુટીમાં હોય તો પ્રતિશત ત્રુટીની ગણતરી કર્યા પછી એમાં એડ કરી દેવાની. ખ્યાલ આવ્યો? તો 300 ± 2.33. એટલે અહીંયા એમ કીધું છે કે શ્રેણી અવરોધને પ્રતિશત ત્રુટી સાથે દર્શાવો. અથવા તમને એમ ક્વેશ્ચન માર્ક પૂછે કે શ્રેણી અવરોધ કેટલો, તો પ્રતિશત ત્રુટી સાથે દર્શાવવાનો હોય ના યુનિટ માટે એક્સ્ટ્રા ન્યુમેરિકલ છે. એની રીત માટે જ ખાસ અહીંયા પ્રતિશતની ગણતરી. નકર અહીં જો શ્રેણી અવરોધ તો તમને ત્રુટી સાથે મળી ગયો તો 300 ± 7, પણ જવાબ આવો નથી આપ્યો. જવાબ આપ્યો છે 300 ± 2.33%, કારણ કે બધા જ જવાબ છે પર્સન્ટેજમાં આપ્યા છે. અમે એરરલેસમાંથી કંઈક આ દાખલો આગળના વર્ષોમાં પૂછાયેલો છે ને એ અહીં મૂકેલો છે. એક્ઝેક્ટ યાદ નથી રહ્યું કયા વર્ષનો છે. હવે ઉદાહરણ નંબર 9 ઉપર આવીએ. એટલે અહીંયા સુધીના ક્રમ છે એ વચ્ચે ક્યાંય નહોતા આપેલા, એ મેં તમને એડ કરાવ્યા અને પછી કન્ટિન્યુ ઉદાહરણ 9 થી. કેમ થશે? થઈ જશે ને આગળના 6, 7 ને તમને ગણતરીમાં અપાય. રાણપરિયા નહીં ગણાય? થઈ ગયા સાહેબ. તો ગણતરી કરીને ફોટામાં મોકલવાના છે રામાણી. ચલો આમાં કોઈને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. ઉદાહરણ નંબર 9 ની વાત કરું છું, જેમાં તમારા 10મા ધોરણમાં આપણે રિવિઝન વખતે મેં તમને ઓહમનો નિયમ કરાવ્યો હતો, બરાબર? એના ઉપર ત્યાં દાખલો છે. એટલે ઓહમના નિયમનું સૂત્ર, અવરોધનું સૂત્ર તમે જાણો છો, R = V ના છેદમાં I. અવરોધ R નું સૂત્ર છે V ના છેદમાં I. એમાં તમારી પાસે વોલ્ટેજના રીડિંગ છે. વોલ્ટેજ કેટલો છે? 100 ± 5 છે. અને પ્રવાહ કેટલો છે? તો 10 ± 0.2 છે. તો અવરોધમાં પ્રતિશત ત્રુટી કેટલી આ ગણવાનું કીધું. તો આપણે પેલા નિરપેક્ષ ત્રુટી ગણવી પડે, પછી સાપેક્ષ ત્રુટી ગણવી પડે, તો જ પ્રતિશત ત્રુટી મળે. સૂત્ર આપણી પાસે છે R = V ના છેદમાં T, નહીં એ ભૂલથી T લખાઈ ગયું છે, V ના છેદમાં I આવશે. V = છે 100 ± 5, I = છે 10 ± 0.2. હવે જુઓ, ખરેખર પરિણામ છે એ ભાગાકારના સંબંધથી મળે છે. પરિણામ છે ને ભાગાકારના સંબંધથી મળતું હોય ત્યારે તમારે ખાસ જોવાનું કે ત્રુટીમાં જે સાપેક્ષ ત્રુટી છે એ દરેક અવલોકનના સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય, અથવા તો પ્રતિશત ત્રુટી છે એ દરેક અવલોકનના પ્રતિશત ત્રુટીના સરવાળા જેટલી હોય. આ તો બહુ હેલું પડે. dr ના છેદમાં R in percentage, વિકલન વાળી રીત. dr ના છેદમાં R in a percentage is equal to dv ના છેદમાં V in a percentage plus di ના છેદમાં I percentage થાય. તમારા રીડિંગમાં તમે જુઓ તો આ V નું મૂલ્ય આ છે અને ડેલ્ટા V નું મૂલ્ય આ છે. ડેલ્ટા V = 5 મૂકી શકાય, જેને આપણે સ્મોલ d કીધો છે. હવે તમે યાદ રાખો, હું વિકલન કહું કે ડેલ્ટા કહું, બે સરખું જ થાય. મોટો ફેરફાર હોય તો ડેલ્ટા મૂકીએ છીએ, નાનો ફેરફાર હોય તો ડી વિકલન મૂકીએ છીએ, બરાબર? ઓરિજિનલ મૂલ્ય કેટલું છે? V, અને ડેલ્ટા V નું મૂલ્ય કેટલું છે? 0.5 છે. એટલે 5 ના છેદમાં V એટલે 100 થશે.
એમ પ્રવાહ I બરાબર શું થાય I પ્લસ ડેલ્ટા I પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I મૂકી શકાય. તો ડેલ્ટા I ની જગ્યાએ શું છે ડી I ની જગ્યાએ 0.2 આવશે અને I ની જગ્યાએ શું આવશે 10 આવશે અને આખાને ગુણ્યા 100 આવશે કારણ કે પર્સન્ટેજમાં છે. આનું સાદરૂપ આપો એને ગુણ્યા 100 કરો એટલે 0.05 પ્લસ 0.02 એટલે 0.07 એને ગુણ્યા 100 કરો બરાબર. એટલે ડીઆર ના છેદમાં આર ઇન પર્સન્ટેજ કેટલું થશે 7% થશે. ડીઆર ના છેદમાં આર ઇન અ પર્સન્ટેજ dr upon r in a percentage is equal to point is equal to 7%. આ રીતે કરવાનું. તો બુકમાં જો જવાબ આપ્યો છે ડાયરેક્ટ આપ્યો છે કે આરમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 7%, પણ એની ગણતરી ક્યાં વીમાં પ્રતિશત ત્રુટિ 5% અને આઈમાં પ્રતિશત ત્રુટિ 2% એવું બતાવી દીધું, પણ આમ રીત નથી બતાવી. એને ડાયરેક્ટ આ રીતે મૂકી દીધું. આ 5% થઈ ગયું 100 વડે ગુણો એટલે 2% થઈ ગયું, બેનો સરવાળો 7% મૂક્યો છે. એટલે તમારે ખાસ રીત જોવાની બરાબર. આ રીતે શોર્ટમાં ગણતરી નહીં કરવાની. અંદાજ આવતી જાય તો વાંધો નહીં, MCQ માં તમે આ રીતના કરો તો ચાલે રફમાં ગણતરી કરીને. સ્વાધ્યાયનો 9મો દાખલો અને ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10 નો આપણે પહેલો વિભાગ ગણ્યો. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ્સ, R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ્સ. અવરોધ ધરાવવાની શ્રેણીમાં સમાંતરમાં જોડેલો શ્રેણી અવરોધ તથા સમાંતર અવરોધનો સમતુલ્ય અવરોધ કેટલો. એમાં સમાંતર માટે શ્રેણી માટે હિન્ટ આપી છે R બરાબર R1 પ્લસ R2 લો અને સમાંતર માટે 1/R ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 લો અને આ રીતે ઉપયોગ કરો. જે પહેલી ગણતરી છે ને આ રીતે શ્રેણીનો સમતુલ્ય અવરોધ બેનો સરવાળો 300 પ્લસ ઓર માઇનસ 7 જે મેં આપણે કીધું એ રીતે 300 પ્લસ ઓર માઇનસ 7 અહીંયા પહેલી ગણતરી કરી એ રીતે થાય. અહીંયા આ રીતે 300 પ્લસ ઓર માઇનસ 7 પછી અવરોધનું મૂલ્ય કે તો આગળની એક્સ્ટ્રા ગણતરી આ રીતે થાય. પછી બીજી ગણતરી છે ને એ મેં પાછળ બતાવી છે કારણ કે બીજી ગણતરી માટેની જે રીત છે એ થોડી વધારે અટપટી છે. એટલે ઉદાહરણ નંબર 10 નો 1 વીઘા આપણે ગણ્યો પહેલો, સમાંતરનો જે બીજો વિભાગ છે એની ગણતરી હું તમને પાછળથી કરાવું છું. એટલે પાછળ આમાં આવે છે જી નીટ તરીકે મૂકેલી, થોડી હાર્ડ છે. ઉદાહરણ નંબર 11 ની વાત કરીએ તો માનો કે આપણી પાસે કોઈ એક સૂત્ર છે જેમાં z ઇઝ ઇક્વલ ટુ a⁴ b⁴ બાય c d⁴ હોય તો z માં સાપેક્ષ ત્રુટિ કેટલી. આવું એક સૂત્ર આપ્યું છે. એના પરથી z ની સાપેક્ષ ત્રુટિ આપણે ગણવાની. એટલે અહીંયા જો ગુણાકારનો સંબંધ ભાગાકારનો સંબંધ આવે છે અને ઘાતનો સંબંધ આવે છે. આમાં કંઈ નહીં કરવાનું. શું કરવાનું છે વિકલન વાળી રીત. સાપેક્ષ ત્રુટિ કે પ્રતિશત ત્રુટિ કે તમારે વિકલન વાળી રીતનો ઉપયોગ કરવાનો. પ્રતિશત ત્રુટિ હોય તો પર્સન્ટેજ બતાવવાના અને સાપેક્ષ ત્રુટિ હોય તો પર્સન્ટેજ બતાવવાના નથી. વિકલન વાળી રીતમાં હું ઘાત આગળ અને ત્રુટિનો સરવાળો. ચલો z ઇઝ ઇક્વલ ટુ આ સંબંધ આપ્યો છે તો dz ના છેદમાં z ઇઝ ઇક્વલ ટુ a⁴ છે ઘાત આગળ આવી ગઈ da પણ એ થઈ ગયું ઘાત આગળ એમાં સાપેક્ષ ત્રુટિ પ્લસ b ની ઘાત આગળ 1/3 b માં સાપેક્ષ ત્રુટિ db ના છેદમાં b પ્લસ c ની કોઈ ઘાત નથી એટલે dc ના છેદમાં c પ્લસ 3/2 d ના છેદમાં d. એટલે ઘાત આગળ લઈ લેવાની ને બાકીના પદોની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો. આ રીતે ઉદાહરણ નંબર 11 ની ગણતરી થાય. પછી વિદ્યાર્થી ઉદાહરણ નંબર 12 ની ગણતરી કરીએ. એ સાદા લોલકનો આવર્તકાળનું સૂત્ર છે જે આપણે બીજા પાઠમાં દોલનો વાળું જે ચેપ્ટર સ્ટાર્ટ કરવાના હતા એમાં આ સૂત્ર આવે. અત્યારે હું તમને સૂત્ર કહી દઉં છું. માનો સાદો લોલક હોય એ સાદું લોલકનો આવર્તકાળનું સૂત્ર આ રીતે પછી t બરાબર 2π √L/g, જ્યાં L છે દોરીની લંબાઈ છે અને g છે ગુરુત્વ પ્રવેગ છે અને t છે એ લોલકનો આવર્તકાળ છે. તમે હિંચકો ખાતા હો હિંચકાની લંબાઈ કેટલી, g નું મૂલ્ય 9.8 છે. હિંચકાની લંબાઈ વધારો એમ શું થાય આવર્તકાળ. હિંચકો લાંબો સમય સુધી દોલનો કરશે. ટ્રાય કરજો. તમારે દોરી વડે પથ્થર બાંધવાનો, પેલા દોરીની લંબાઈ 1 ફૂટ રાખવાની અને એના દોલનો આપવાના એટલે દોલનો ઝડપથી થશે.
પછી એના પથ્થર એને દોરીને તમારે બીજી દોરીથી હાંધો કરી અને એની લંબાઈ છે 1 મીટરની કરી દેવાની. એના દોલનો ધીમા પડી જશે. દોલનો ધીમા પડે એટલે શું થાય? આવર્તકાળમાં વધારો થશે. બરાબર, આવર્તકાળ મોટો થાય કારણ કે આવર્તકાળ છે લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. એ પ્રમાણે તમે 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ એટલે લંબાઈનું 1 mm ની ચોકસાઈ એટલે ડેલ્ટા એલ નું મૂલ્ય કેટલું હોય? 1 mm હોય. ચોકસાઈ એટલે એટલું એમાં ફેરફાર રહેવાની શક્યતા. એટલે અહીંયા એલ છે એ 20 છે પણ ડેલ્ટા એલ શું છે? 1 mm છે. બરાબર. અને 1 સેકન્ડના વિભેદન વાળી કાંટા ઘડિયાળથી એટલે ડેલ્ટા ટી સમયમાં ફેરફાર કેટલો હશે? તો ડેલ્ટા ટી જેટલો. અને એમાંથી તમે સમય માપો છો ત્યારે 100 દોલનો પૂરા કરવા માટે લાગતો સમય 90 સેકન્ડ લાગે છે. એટલે એક દોલનનો સમય કેટલો? 90 ભાગ્યા 100 કરો. એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય આવર્તકાળ ટી કહેવાય. એટલે ટી ગણવા માટે તમારે શું કરવું પડે? 100 ભાગ્યા 90 ભાગ્યા 100 કરવા પડશે. એટલે 0.9 સેકન્ડથી મળે છે. તો જીનું મૂલ્ય કેટલું? બરાબર. તો પેલા ગિવન વેલ્યુ છે આપણે નક્કી કરી લઈએ. જુઓ, સૂત્ર છે ટી બરાબર 2 પાઈ રૂટ એલ અપોન જી. ડેલ્ટા એલ બરાબર 1 mm એટલે કે ડેલ્ટા એલ બરાબર શું થશે? 0.1 સેન્ટીમીટર થશે. લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર છે. ડેલ્ટા ટી કેટલું છે? તો કે 1 સેકન્ડના વિભેદનથી અને ખાલી ટી આવર્તકાળ કેટલો છે? 90 સેકન્ડ છે. અહીંયા છે ને ખરેખર એવું હોય 100 માટે 900 દોલનો હોય ને તો જ એક દોલન માટે 90 થાય. અહીંયા તમારે 900 કરી નાખવાનું. એક દોલન માટે લાગતો સમય આવર્તકાળ કહેવાય. આ તો 100 દોલનો માટેનો સમય છે એ 90 છે. એટલે એક દોલન માટે 0.9 થાય. 0.9 આના કરતા નાનું થઈ જાય એટલે મેળ ન પડે. એટલે 100 દોલનો માટેનો સમય 900 સેકન્ડ હોય તો જ તમે એક દોલન માટેનો સમય 90 સેકન્ડ લઈ શકો. ખ્યાલ આવ્યો? ઉભા 100 માટે નહીં. અહીંયા એક સુધારો કરવાનો છે. એક દોલન માટેનો સમય 90 સેકન્ડ. 100 છે ને એક જ ના ભૂલથી 100 થઈ ગયું છે. 100 ના આવે. સુધારો કરજો. અને એના ઉપરથી આવર્તકાળ આપણને મળે છે કેટલો? 90 સેકન્ડ. અને ઘડિયાળની વિભેદન કેટલી છે? 1 સેકન્ડ એટલે ડેલ્ટા ટી એટલું છે. તો ગુરુત્વ પ્રવેગમાં પ્રતિશત ત્રુટિ કેટલી? ચલો આ સમીકરણ આપ્યું છે ને બંને બાજુ વર્ગ લો. ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર જ એલ અપોન જી થશે. જીને કરતા બનાવો. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર થઈ ગયું 4 પાઈ સ્ક્વેર એલ અપોન જી. એમાં 4 પાઈ એ તો ફિક્સ વેલ્યુ છે, એને કોઈ ત્રુટિ હોય નહીં. બરાબર, એટલે તો અચળ તરીકે નીકળી જાય. ચલો આનો વિકલન કરો. ડેલ્ટા જીના છેદમાં જી એને પર્સન્ટેજ શું થાય? 4 પાઈ સ્ક્વેરમાં કોઈ ત્રુટિ ન હોય એટલે ડેલ્ટા એલ ના છેદમાં એલ પ્લસ ટી વાળું પદ છે ગુણાકારનો સંબંધ છે પ્લસ હાથ આગળ આવે 2 ડેલ્ટા ટી ના છેદમાં ટી આખાને ગુણે 100. ડેલ્ટા એલ આપ્યું છે, એલ આપ્યું છે, ડેલ્ટા ટી આપ્યું છે, ટી આપ્યું છે. હું સાદરૂપ આપશો જવાબ મળશે. ત્રુટિ આવશે અંદાજિત 3%ની. 2.72 એટલે રાઉન્ડ ઓફ 3% ની ત્રુટિ આવશે. સ્વાધ્યાયનો 12મો દાખલો થયો. ઉદાહરણ નંબર 12 થયો. ઉદાહરણ
13 કેમ નથી દેખાતું? એની જગ્યાએ સ્વાધ્યાયનો 13મો દાખલો છે. ઉદાહરણ 13 નહીં, પણ સ્વાધ્યાયનો 13મો દાખલો છે. એમાં કંઈક આવી રકમ આપેલી છે. એટલા બધા દાખલાઓ તમને આવડી જાય તો જીનીટ માટે તો ઘણું બધું થઈ ગયું. કારણ કે એમાં અલગ અલગ સૂત્રો પૂછે છે. રીત તો આની જ રહી. મને કાંઈ સૂત્ર બદલી નાખ્યું કે સ્વાધ્યાયનો 13મો દાખલામાં છે કે કોઈ એક ભૌતિક રાશિમાં દબાણ P માપવાનો પ્રયોગ છે. અને દબાણ P છે એ 4 રાશિઓ પર આધાર રાખે છે. કઈ A, B, C ને D નો સંબંધ છે. અને એ સંબંધ આ રીતે છે: P બરાબર A³ B² / √C × D. અને ABCD માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 1%, 3%, 4% અને 2% છે. તો P માં પ્રતિશત ત્રુટિ મેળવો. જો ઉપરયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરીમાં P નું મૂલ્ય 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? બરાબર. રાઉન્ડ ઓફ કરવું એટલે સાર્થક સંખ્યાના આધારે. આપણે ઘણી વખતે છે ને આ ત્રીજો અંક છે 5 થી વધારે હોય તો એક આમાં ઉમેરી દેતા હોય, અને 5 થી ઓછો હોય તો આપણે એક ઉમેરતા નથી. એને રાઉન્ડ ઓફ કહેવાય. બરાબર. તો ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરશો? એટલે ઘણી વખતે બહુ લાંબા ઘાત હોય, પોઈન્ટ પછી બહુ લાંબા આંકડા હોય તો લાંબા આંકડાને ટૂંકામાં લખવા માટે આપણે રાઉન્ડ ઓફ કરતા હોઈએ છીએ. એ વાત બતાવીશ. તો ચલો, ડેલ્ટા A ના છેદમાં A 1%, ડેલ્ટા B ના છેદમાં B 3%, ડેલ્ટા C ના છેદમાં C 4%, ડેલ્ટા D ના છેદમાં D અમુક પર્સન્ટ આપ્યા છે, પૂછાઈ ગયું છે, દેખાતા નથી. જે આવતા હોય 2% છે. ડેલ્ટા P ના છેદમાં P 3, dA/A 2, dB/B 1/2, dC/C and 1 dD/D માં 1%, 3%, 4%, 2% મૂકીને સાદુરૂપ આપો. ટોટલ 13% આપણને ફેરફાર મળ્યો. બરાબર. પછી P નું મૂલ્ય નથી આપ્યું એટલે રાઉન્ડ ઓફ ના કરી શકીએ. આ તો ખાલી એટલો ફેરફાર આવ્યો. તમને ત્રુટિ છે એના મૂલ્યો આપ્યા છે એટલે એના ઉપર તમે ખાલી ત્રુટિની જ ગણતરી છે. મૂલ્યની ગણતરી, મૂલ્યનો અંદાજ ન મેળવી શકો. એટલે આમાં કાંઈક એને પૂછવામાં ગમે ત્યાં ભૂલ થઈ છે. આગળ એક એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપેલો છે કે માનો કે કોઈ સમઘનની લંબાઈ અને દળની ત્રુટિ 3% અને 4% છે. કોઈ સમઘન છે, એને તમે લંબાઈમાં આપો છો અને લંબાઈમાં ત્રુટિ મળે છે તમને 3%ની, અને દળ માપવું છે, દળમાં તમને ત્રુટિ મળે 4%ની. તો એની ઘનતા, એ સમઘનની જે ઘનતા છે એ ઘનતામાં પ્રતિશત ત્રુટિ કેટલી? તો સમઘન હોય એ સમઘન માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર લંબાઈનો ઘન જેટલું જ થાય. ઘનતાનું સૂત્ર શું છે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. પણ કદ કેટલું હોય? તો લંબાઈના ઘન જેટલું હોય. તો ઘનતામાં ત્રુટિ એટલે ડેલ્ટા P ના છેદમાં P ને પર્સન્ટેજ જો ડેલ્ટા M અપોન M ને પર્સન્ટેજ 3 ડેલ્ટા L અપોન L ની પર્સન્ટેજ, એટલે દળમાં ત્રુટિ છે 4%ની, લંબાઈમાં ત્રુટિ છે 3%ની, એને ગુણ્યા પાછું 3 ઘાત આગળ આવશે. બરાબર. તો 4 + 9 એટલે 13%ની ત્રુટિ થશે. એવી રીતે માનો કે ગોળો ની ત્રિજ્યા માપવામાં 2%ની ત્રુટિ હોય તો કદમાં ત્રુટિ કેટલી આવે? તો ગોળાના કદનું સૂત્ર છે 4/3 πr³. કદમાં ત્રુટિ માપવાની છે ને, એમાં દળમાં ક્યાં? અહીં ભૂલ થઈ છે. ડેલ્ટા V ના છેદમાં V મૂકવાનું. એક સૂત્ર કરજો. તો 4/3 અચળ છે, બહાર નીકળી જાય. તો ડેલ્ટા V ના છેદમાં V ઘાત આગળ આવે, ડેલ્ટા R ના છેદમાં R પર્સન્ટેજ 6%. આ બધા પ્રશ્નો ખાસ કરીને MCQ માટેના છે. આગળનો એક MCQ માટેનો પ્રશ્ન છે, કોઈ સમઘનનું કદ માપવામાં લંબાઈ અને દળ માં ત્રુટિ 1% અને 1.5 હોય તો કદ માપવામાં કેટલી ત્રુટિ આવે? બરાબર. તો સમઘનનું લંબાઈ માપવાની અને દળ માપવાની ત્રુટિ છે અને કદ
તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, સોરી ઘનતામાં કદ માપવામાં કેટલી સમઘનનું કદ માપવામાં કેટલી ત્રુટી ઘનતામાં આવે. લંબાઈ અને દળ આપી છે તો કદ માપવામાં નહીં, ખોટું લખાણું છે. તો એને ઘનતા માપવામાં ત્રુટી કેટલી આવે? કદ માપવામાં, ઘનતા માપવામાં ત્રુટી કેટલી આવે? તો ઘનતાનું સૂત્ર દળના છેદમાં વી, વી બરાબર લંબાઈનો ઘન, એનું સાદરૂપ આપો, આ મળી જાય. કોઈ પદાર્થનું લંબાઈ 15 ± 3 x મીટર જેટલું છે અંતર, અને અંતર કાપવા માટેનો સમય લાગે છે 3 × 3 ± 0.6 સેકન્ડ છે. અને વેગમાં ત્રુટી કેટલી? તો વેગનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. તો વેગમાં પ્રતિશત ત્રુટી એટલે અંતરમાં ત્રુટી અને સમયની ત્રુટીનો સરવાળો. આ રીતે પણ મૂકી શકાય. પછી ઓહમના નિયમનો પ્રયોગ કર્યો હોય તો એ પ્રયોગ દરમિયાન અવલોકનો આપણે મળ્યા. આપણે પેલો આગળનો દાખલો ગણ્યો આપણે T1 T2 વાળો, એ રીતે ઓહમના નિયમના પ્રયોગની વાત છે. જુઓ, R1 નો રીડિંગ એટલું મળે છે, R2 નું રીડિંગ એટલું મળે છે, R3 નું રીડિંગ એટલું મળે છે, અને R4 એમ 4 રીડિંગ આપ્યા છે. તો અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી કેટલી, સાપેક્ષ ત્રુટી કેટલી, પ્રતિશત ત્રુટી કેટલી? તો આ સરેરાશ મૂલ્ય નથી આપ્યું, એ ગણી લીધું. સરેરાશ મૂલ્ય બધી સાપેક્ષ મૂલ્ય એટલે કે નિરપેક્ષ ત્રુટી ગણી, નિરપેક્ષમાંથી સરેરાશ નિરપેક્ષ ગણી, બધી સાપેક્ષ ત્રુટી ગણી અને પ્રતિશત ત્રુટી ગણી. બરાબર. આ બધા જ આગળના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો છે અને એરર લેસમાંથી મેં વિદ્યાર્થીઓને કરાવ્યા છે. જીનીટમાં પૂછાયેલા પ્રશ્નો છે. એટલું બધું સરળ પૂછે. ત્રુટીનો યુનિટ છે એમાંથી એકદમ ઈઝી જ પૂછે છે. એક નળાકારની લંબાઈની ત્રુટી, એટલે લંબાઈના અવલોકનો આ રીતે છે. એમાં એની લંબાઈ આપી છે અને ત્રિજ્યા આપેલી છે, અને લંબાઈ એનું દળ આપેલું છે. તો એની ઘનતામાં ત્રુટી કેટલી? તો ઘનતા બરાબર શું થાય? તો દળના છેદમાં કદ. પણ નળાકારનું કદ હોય તો πr² h લેવું પડે. πr² h ની જગ્યાએ πr² l પણ મૂકી શકાય. અહીંયા h કયો કે l કયો બે ઇક્વલ જ છે. તો એમાં જે બધી કિંમતો આપેલી છે ડેલ્ટા m ની મૂકીને તમે સાદરૂપ આપો. ડેલ્ટા m ના છેદમાં m2, ડેલ્ટા r ના છેદમાં r, અને h ની જગ્યાએ l મૂકો તો ચાલે, h મૂકો ડેલ્ટા h ના છેદમાં h મૂકો તો ચાલે, અને સાદરૂપ આપો તો ઘનતામાં ત્રુટી મળે છે 1.21%. સાદા લોલકમાં ગુરુત્વ પ્રયોગ G ના પ્રયોગ માપવાની લંબાઈમાં ત્રુટી એટલી છે, આવર્તકાળમાં ત્રુટી એટલી છે, તો G માં મહત્તમ પ્રતિશત ત્રુટી કેટલી? આગળ ગણો તો એમ જ કરી શકાય. પછી જે નોંધ છે અવરોધના સમાંતર જોડાણ માટેની ત્રુટી, જે આપણે ઉદાહરણ નંબર 10 માં બીજો વિભાગ બાકી રાખ્યો છે. પછી પારિમાણિક સૂત્ર ઉપર આવશું. તો ઉદાહરણ 10 માં બીજો વિભાગ આપણે બાકી રાખ્યો છે, એની વાત કરવાની છે. પણ એ પહેલા અહીંયા એક એક્સ્ટ્રા ફરીથી આનો દાખલો બીજી વાર આવી ગયો લાગે. 4.12 વાળો એક દાખલો અવરોધ વાળો આપણે કીનો. આ દાખલો બે વાર રિપીટ થઈ ગયો છે. આગળ થોડી વાર કહ્યું ઓહમના નિયમના, એ બે વાર છે એટલે બે વાર નહીં લખતા. એ વચ્ચે ખોટો આવી ગયો છે. અને સમાંતર જોડાણની જે રીત છે એ જીનીટ માટે ખાસ અગત્યની છે. એની વાત કરીને આપણે પૂરું કરીશું કાલ તો રવિવાર, સોમવારે. આજના દિવસ માટે એટલું બહુ થઈ ગયું. કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે.
કારણ કે બી ક્લાસ વાળાને ડાયરેક્ટ પાછો 11:15 પીરિયડ હશે બાયોલોજીનો, એટલે મીટિંગ પાછી 5 મિનિટમાં પૂરી થશે ને આપણે થિયરી છે પૂરી નહીં થાય, એટલા માટે આગળનો નવો ટોપિક ચાલુ નથી કરતા. તો આવતા પીરિયડમાં તમારા ત્રુટીઓનું પૂરું થઈ જશે અને પારિમાણિક સૂત્રોની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 2 ખૂબ સહેલું છે, અઘરું નથી, પણ શું કામ, હવે તમે બધા સૂત્રો ભણીને આવ્યા છો એટલા માટે ઈઝી લાગે. આ ચેપ્ટર જો આપણે શરૂઆતમાં લેત ને તમને બહુ તકલીફ પડે, કારણ કે સૂત્રો તમે જાણતા ન હો. અહીંયા તો સૂત્રો તમે જાણો છો, ખાલી ત્રુટીઓની રીત જ શીખવાની રહી તમારે, બરાબર. એમ પારિમાણિક સૂત્રમાં એવું જ થશે. પારિમાણિક સૂત્રમાં મોટાભાગના પારિમાણિક સૂત્રો એકમો હવે તમે ભણી ગયા છો, એટલે ખાલી પદ્ધતિ આપણે શીખવાની છે, એટલે અત્યારે બહુ સ્પીડ થાય. એટલા માટે આપણે પ્રકરણ નંબર 2 ને જાણીને જ આપણે પાછળ રાખ્યું હતું. તો અવરોધોના સમાંતર જોડાણ માટે ત્રુટી ગણવાની વાત આવે છે. જીનીટ માટે અગત્યનો કન્સેપ્ટ છે અને એના ઉપર 2 પ્રશ્નો છે, એ આપણે ગણી અને પછી પારિમાણિક સૂત્રોની વાત કરીશું. કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી નથી, બરાબર. અહીં આપણે પૂરું કરીએ. કોઈ વિદ્યાર્થીએ એનું નામ નથી લખ્યું પણ 469005 એવું મૂક્યું છે. કોણ છે આ વિદ્યાર્થી? એનું નામ લખીને જ એટેન્ડ કર્યો ક્લાસ, એટલે તમારે એટેન્ડન્સ પૂરવામાં સરળતા રહી.